હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 9 વિષય ગુજરાતીનો પાઠ 11 મરજીવિયાના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું. તો ચાલો જોઈએ પાઠ 11ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ. પ્રશ્ન 1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. સવાલ 1. મરજીવિયાના પ્રિયજનો માટે નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી? ઓપ્શન્સ: એ. રડતા રડતા આડા ફર્યા. બી. ખોટી રીતે જીવન ન વેડફવા કહ્યું. સી. મોઢું મીઠું કરાવી મરજીવિયાને વળાવ્યા. ડી. આવી વિનાશકર વાત ક્યાંથી વળગી તેવું વિચારવા લાગ્યા. તો એનો સાચો જવાબ છે સી. મોઢું મીઠું કરાવી મરજીવિયાને વળાવ્યા. સવાલ 2. મરજીવિયા દરિયામાંથી શું શોધી લાવ્યા? જવાબ: એ. ક્યારેય ન ખૂટે તેટલા મણીમોતીનો ખજાનો. બી. શંખ અને સિપલા. સી. જહાજનો કાટમાળ. ડી. ખાલી હાથે પાછા ફર્યા. એનો સાચો જવાબ છે એ. ક્યારેય ન ખૂટે તેટલા મણીમોતીનો ખજાનો. મરજીવિયા દરિયામાંથી ક્યારેય ન ખૂટે તેટલા મણીમોતીનો ખજાનો શોધીને લાવ્યા. સવાલ 3. મરજીવિયા કઈ રીતે સમુદ્ર ભણી ઉપડ્યા? એ. નિરાશ અને મ્લાન વદને. બી. હિંમત હારીને. સી. ઉત્સાહથી ડગલા ભરતા. ડી. પોતાના પ્રિયજનોના સહારે. તો એનો સાચો જવાબ છે સી. ઉત્સાહથી ડગલા ભરતા સમુદ્ર ભણી ઉપડ્યા. સવાલ 4. નીચેનામાંથી કઈ બાબત સમુદ્રને લાગુ પડતી નથી? જવાબ: એ. ડુંગરા જેવડા મોજા ઉછાળતો હતો. બી. તાગ ના આવે તેટલું અતિ ઊંડું જળ હતું. સી. અફાટ અને વિકરાળ સમુદ્ર ગર્જના કરી રહ્યો હતો. ડી. સમુદ્રનું જળ છીછરું હતું. તો એનો સાચો જવાબ છે ડી. સમુદ્રનું જળ છીછરું હતું. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. હવે આપણે પ્રશ્નોના જવાબ આપશું. ચાલો જોઈએ. પ્રશ્ન 1. મરજીવિયાને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી? જવાબ: મરજીવિયાને પ્રિયજનોએ શિખામણ દીધી કે તમે તમારું જીવન આમ નાહકનું શા માટે વેડફી નાખો છો? તમને સમુદ્રમાં ઝંપલાવવાની આ વિનાશકારી આંધળી બલા ક્યાંથી વળગી? આમ કહીને પ્રિયજનોએ આંસુ ભરી આંખે મરજીવિયાને રોકવાનો પ્રયત્ન કર્યો. સવાલ 2. સમુદ્ર ભણી જતી વખતનો મરજીવિયાનો ઉત્સાહ તમારા શબ્દોમાં વર્ણવો. તેનો જવાબ: તે સમુદ્ર ભણી જવા માટે મરજીવિયાએ કમર કસી. તેઓ દ્રઢ નિશ્ચયી હતા. આથી એમણે ઉત્સાહથી ડગલા ભરતા સમુદ્ર તરફ પ્રયાણ કર્યું. એ વખતે એમની આંખોમાં તેજ હતું અને અંગે અંગમાં અથાગ બળ હતું. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર લખો. હવે આપણે મોટા પ્રશ્નોની સમજ મેળવીએ. સવાલ 1. મરજીવિયા કાવ્યમાં વ્યક્ત થતો જીવન માટેનો દ્રષ્ટિકોણ તમારા શબ્દોમાં વર્ણવો. જવાબ: સમુદ્રમાં છેક તળિયા સુધી ડૂબકી મારીને મોતી લાવનારાઓને મરજીવિયા કહે છે. તેઓ જાણે છે કે સમુદ્રના પાણી ઊંડા છે. એમાં અનેક હિંસક જળચર પ્રાણીઓ છે. તેમ છતાં એમનું મન મક્કમ છે. એમના હૃદયમાં ઉત્સાહ અને સાહસ છે. તેઓ પ્રિયજનોના વાર્યા વળતા નથી. એમનું એક જ લક્ષ્ય છે. આથી સહેજ પણ ડર્યા વગર તેઓ જીવનનું જોખમ ખેડે છે. તેઓ મૃત્યુના મુખમાં પ્રવેશ્યા હોય એમ સમુદ્રના અંધકારમય તળિયા ખૂંદી વળે છે.
પરિણામે તેઓ મણી મોતીનો અખૂટ ખજાનો મેળવીને બહાર આવે છે. મરજીવિયાની જેમ મનુષ્યએ પણ જીવનમાં ગમે તેવા સંઘર્ષોનો સામનો કરવો પડે તો એનાથી સહેજ પણ ડરવું જોઈએ નહીં. જો મનુષ્યના મનમાં દ્રઢ નિશ્ચય હોય, હૃદયમાં ઉત્સાહ અને સાહસ હોય તો તે પોતાના નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચીને મણી મોતી જેવી કિંમતી વસ્તુઓ મેળવી શકે છે. સવાલ 2. મરજીવિયાની સફળતા પાછળનું રહસ્ય તમારા શબ્દોમાં જણાવો. મરજીવિયા સમુદ્રના તળિયેથી મણી મોતીનો ખજાનો મેળવવામાં સફળ થાય છે કારણ કે એ દ્રઢ નિશ્ચયી છે. એમના હૃદયમાં ઉત્સાહ અને આંખોમાં તેજ છે. એમના અંગે અંગમાં અતિશય બળ છે. તેઓ પ્રિયજનોના આંસુ કે શિખામણથી પણ વિચલિત થતા નથી. એમને સમુદ્રની વિકરાળ અફાટ ગર્જનાનો પણ ડર લાગતો નથી. તેઓ જીવનું જોખમ ખેડવા તૈયાર થાય છે અને મૃત્યુના મુખ સુધી પહોંચવાનું બીડું ઝડપે છે. આ સાહસિક મરજીવિયા સમુદ્રના તળિયા ખૂંદી વળે છે અને મણી મોતીનો અમૂલ્ય ખજાનો લઈને બહાર આવે છે. મરજીવિયાની સફળતા પાછળનું રહસ્ય એમનામાં રહેલા ગુણો, સાહસિક વૃત્તિ, દ્રઢ નિશ્ચયીપણું અને ધ્યેય પામવાની વૃત્તિ જેવા ગુણો છે. પ્રશ્ન 4. નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. ખૂંદ્યા મરણના તમોતમય તળો અને પામ્યા, અખૂટ મણી મોતી કોશ લઈ બહાર એ આવ્યા. એનો ભાવાર્થ જોઈએ. સાહસિક મરજીવિયાએ સમુદ્રના છેક તળિયે સુધી ડૂબકી મારી, પરંતુ ત્યાં તો મૃત્યુના મુખમાં પ્રવેશ્યા હોય તેવું ગાઢ અંધકારમય વાતાવરણ હતું. પાણીમાંના અનેક હિંસક જળચર પ્રાણીઓથી સહેજ પણ ડર્યા વગર તેઓ સમુદ્રને ખૂંદી વળ્યા અને અમૂલ્ય અખૂટ મણી મોતીનો ખજાનો લઈને હેમખેમ બહાર આવ્યા. જીવનમાં પણ આવી સાહસિક વૃત્તિ, દ્રઢ નિશ્ચયીપણું અને ધ્યેય પામવાની વૃત્તિ તો માનવી જીવનું જોખમ ખેડીને ગમે તેવા સંઘર્ષોનો સામનો કરી શકે છે અને નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચવામાં સફળ થાય છે. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.